ડિયર સ્ટુડન્ટ, તો ગુજરાત બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. તો હવે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે રિઝલ્ટ ક્યારે આવશે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે આપણે પૂરી માહિતી મેળવીશું. માટે દોસ્તો, ખાસ આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો. વિડીયોને લાઇક ન કર્યો હોય તો સૌથી પહેલાં તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને વિડીયો પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે આપણે તારીખ વિશે પણ આપણે વાત કરીશું. પરંતુ એ પહેલાં તો રિઝલ્ટની તમામ અપડેટ તમે ક્યાંથી અને કેવી રીતે મેળવી શકશો અને રિઝલ્ટને તમારા મોબાઈલમાં ક્યાંથી જોઈ શકશો, તો એ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે રિઝલ્ટ અંગેની તમામ અપડેટ પણ ડેઇલી મેળવી શકશો અને રિઝલ્ટને તમારા મોબાઈલમાં સીટ નંબરથી અને સીટ નંબર વગર એ જ લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકશો. અથવા તો દોસ્તો, તમારે આ વેબસાઇટને સર્ચ કરવા માટે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના 3 બોક્સ જોવા મળશે. ધોરણ 10નું પણ રિઝલ્ટ આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરીને તમે જોઈ શકશો. ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સનું રિઝલ્ટ જોવા માટે તમારે બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. અને ત્રીજું બોક્સ છે, તમારી પાસે સીટ નંબર ન હોય, કોઈ બીજા વિદ્યાર્થીનું સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય તો ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. એ નામ ઉપરથી રિઝલ્ટ કેવી રીતે જોવું એ પ્રેક્ટિકલી હું તમને 8-10 વિદ્યાર્થીના રિઝલ્ટ ચેક કરીને તમને બતાવીશ કે આવી રીતે તમારે સર્ચ કરવું એટલે રિઝલ્ટ સીટ નંબર વગર પણ ઓપન થઈ જશે. એનો હું તમને પ્રેક્ટિકલી અલગથી એક વિડીયો બનાવીને જાણ કરી દઈશ એટલે તમને સમજાઈ જાય કે રિઝલ્ટની સીટ નંબર વગર કેવી રીતે જોઈ શકાય. અત્યારે દોસ્તો આપણે ધોરણ 12ની વાત કરી રહ્યા છીએ તો ધોરણ 12 વાળા બીજા બોક્સ ઉપર આપણે ક્લિક કરીશું. જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 રિઝલ્ટ 2025નું એક બોક્સ જોવા મળશે. જેમાં દોસ્તો નીચે લખેલું છે STD12 રિઝલ્ટ 2025. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે. અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર નાખવાનું બોક્સ આવશે. સીટ નંબર નાખીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ તમારા મોબાઈલમાં માત્ર 2-3 સેકન્ડમાં ઓપન થઈ જશે. દોસ્તો, અહીંયા અલગ અલગ 3 લિંક એટલા માટે આપી છે કારણ કે રિઝલ્ટના દિવસે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, લાખો વાલીઓ, બધા સગા સંબંધીઓ રિઝલ્ટ જોવા માટે એકસાથે વેબસાઇટને ઓપન કરતા હોય એટલે વેબસાઇટ ઘણી વખત બંધ થઈ જતી હોય, ક્રેશ થઈ જતી હોય અથવા રિઝલ્ટ ઓપન થવામાં ખૂબ જ વાર લાગતી હોય. એટલે તમને અહીંયા અલગ અલગ 3 સર્વરની 3 લિંક આપી છે એટલે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને માત્ર 2-3 સેકન્ડમાં તમે આરામથી જોઈ શકો. ત્યાર પછી દોસ્તો નીચે લખેલું છે STD12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે. એની સામે પણ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. એના ઉપર ક્લિક કરશો એટલે પછી જે બોક્સ આવશે એમાં તમારે શું સર્ચ કરવું, કેવી રીતે રિઝલ્ટ જોવું સીટ નંબર વગર, એનો હું તમને અલગથી પ્રેક્ટિકલી વિડીયો બનાવીને જાણ કરીશ. પરંતુ અહીંથી તમે સીટ નંબર વગર પણ રિઝલ્ટ જોઈ શકશો. માટે ખાસ આ વેબસાઇટને ડેઇલી સર્ચ કરીને રિઝલ્ટ અંગેની અપડેટ પણ મેળવતા રહેજો. રિઝલ્ટ જ્યારે જાહેર થાય ત્યારે આ mygkguru.in આ વેબસાઇટમાંથી તમે સૌથી પહેલાં રિઝલ્ટ જોઈ શકશો, સીટ નંબરથી પણ અને સીટ નંબર વગર પણ. ત્યાર પછી હવે રિઝલ્ટ ક્યારે આવશે ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સનું એના વિશે વાત કરીએ તો નીચે જો દોસ્તો નીચે કાઉન્સમાં લખેલું છે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં રિઝલ્ટ આવશે. એટલે દોસ્તો હજી સુધી એક્ઝેક્ટલી કોઈ ડેટ જાહેર નથી થઈ કે પર્ટિક્યુલરલી આ ડેટે રિઝલ્ટ તમારું જાહેર થશે, પણ પૂરેપૂરી સંભાવના છે કે 1 એપ્રિલથી 7 એપ્રિલની વચ્ચે ધોરણ 12નું રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવશે. તેમ છતાં આ વેબસાઇટને ડેઇલી ચેક કરતા રહેજો. કોઈ પણ નવી રિઝલ્ટ અંગેની માહિતી આવશે, અપડેટ આવશે તો નીચે કાઉન્સમાં લખાઈ ગયેલી તમને જોવા મળશે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારા ટકા મળે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ. કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી દેજો. આવજો દોસ્તો. જય હિન્દ. વંદે માતરમ.